તો પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવ વધારો તોડાઈ રહ્યો છે અને 15 મે પહેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની આશંકા સેવામાં આવી રહી છે। મધ્ય પૂર્વમાં ચાલતા યુદ્ધથી ક્રૂડની કિંમતો ઊંચી સપાટીએ પહોંચી છે, પરંતુ હજી સુધી ભારતમાં કોઈ ભાવ વધારો કરવામાં નથી આવ્યો। ત્યારે ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને મોટી ખોટ જઈ રહી છે। 30,000 કરોડની અંડર રિકવરીનો સામનો જે છે તે ભારતીય ઓઇલ કંપનીઓ કરી રહી છે। ત્યારે પેટ્રોલ પર ઓઇલ કંપનીઓને લીટરે 24 રૂપિયા જેટલો વધારાનો બોજ આવ્યો છે અને ખોટ સરભર કરવા પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે। કેટલો ભાવ વધી શકે છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી। ક્રૂડ તેલની કિંમતો $70 વધીને $126 સુધી પહોંચી ગઈ છે। છતાં પણ ભારતમાં પેટ્રોલની કિંમતો પ્રતિ લીટરે હજી પણ 95 રૂપિયા પર સ્થિર છે, પરંતુ 15 મે પહેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની પૂરેપૂરી આશંકા છે।